નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું ફરી એકવાર હું આજના વિડીયોની અંદર સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જો હજી સુધી તમે વિડીયો નથી જોયો, સર આ બધું છે શું ખબર નથી પડતી, કંઈ વાંધો નહીં, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। આપણે બધા વિડીયોની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આની પહેલાંના જે વિડીયોઝ છે, અને ઇન કેસ તમને નથી મળતા તો આપણે એજ્યુકી ચેનલ ઉપર તમે જઈ શકો છો, બરાબર। આની જે મેઇન ચેનલ છે આપણી, જેની પર આ વિડીયો અપલોડ થયો છે, ત્યાં પણ આપણે બધા પ્લેલિસ્ટ કમ્પ્લીટલી મૂકેલા છે। અને એની સાથે આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ કે ટેલિગ્રામની અંદર પણ આપણે બધી અપડેટ્સ મૂકીએ છીએ, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયોઝની લિંક મળી જશે, ઓકે। અને એ ટેલિગ્રામ અને વોટ્સઅપની લિંક સર અમારે જોતી હોય તો એ પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, બરાબર। તો ત્યાંથી તમે મેળવી શકો છો। ચાલો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું સુશીલ કળસરિયા એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર તમારા બધાનું સ્વાગત કરું છું। અને આજના વિડીયોમાં આપણે શેના વિશે વાત કરવાના છે, થંબનેલ તો તમે જોઈ જ લીધી છે, બરાબર। હવે આના વિશે વાત કરીએ પહેલાં થોડુંક બેઝિક આપણે આના વિશે ચર્ચા કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, ટેન્સ આપણને કાળથી ઘણા વિદ્યાર્થીઓને ચીડ છે, પહેલાં તો ઇંગ્લિશ વિષયથી જ ઘણા વિદ્યાર્થીઓને ચીડ હોય છે, કેમ કે એને ખબર નથી પડતી અથવા તો એને આવડતું નથી ટ્રાય કરવા છતાં। તો ટેન્શન લેવાની જરૂર નથી, આપણે કમ્પ્લીટલી કોર્સની અંદર આપણે જે પ્રમાણે આગળ વિડીયોઝમાં કીધું છે એ બધી વસ્તુ મળશે। શું મળશે નથી ખબર, જોવું છે, કીધું એ પ્રમાણે લિંક નીચે છે, ઓકે। હવે કાળ છે ને એ આપણા ઇંગ્લિશના ગ્રામરનો મુખ્ય પાયો છે। શું છે? મુખ્ય એક પાયારૂપી છે, અને એ પાયો આપણા માટે બહુ જ જરૂરી છે, બરાબર। એ પાયો આપણા માટે શું છે? બહુ જ જરૂરી છે। હવે સર જરૂરી કઈ રીતે, ઘણા સ્ટુડન્ટ્સને એવો કન્ફ્યુઝન રહી છે, તો હું પહેલાં કહી દઉં, તમને જો માત્ર બેઝિક વસ્તુ ખબર પડી ગઈ ટેન્સને રિલેટેડ, બેઝિક મતલબ જે જરૂરી છે, ઓકે, જેમ કે ટેન્સને ઓળખવાની રીત, પછી ટેન્સને કઈ રીતે ઓળખવો, એની અંદર વાક્યની વાક્યરચના કઈ રીતે હોય છે, આ બેઝિક વસ્તુઓ છે જે તમને ઇઝીલી યાદ રહી જશે, એ તમને ખબર પડી ગઈ એટલે આપણા માટે એ ટેન્સ વરદાન રૂપે સાબિત થશે। કારણ કે દરેક જગ્યાએ ઇંગ્લિશના ગ્રામરના દરેક ટોપિકમાં ટેન્સ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોડાયેલો હોય છે, આ ભૂલતા નહીં, ઓકે। એટલે પહેલાં તો આપણે એ જરૂરી છે કે આપણને કાળની રચના કઈ રીતે થઈ એ ખબર પડે। બીજી વસ્તુ, કાળના નામ કેટલા છે અથવા કેટલા પ્રકારના કાળ આપણે ભણવાના છે ઓલ ઓવર, બરાબર, ગ્રામરની અંદર ધોરણ 10માં। અને ત્રીજી વસ્તુ કે કાળને ઓળખવાના કઈ રીતે છે, આ બધી વસ્તુઓની ચર્ચા આપણે કરવાની છે, ઓકે। હવે એની સાથે આપણે શરૂ કરીએ છીએ એ પ્રમાણે આજનો જે આપણો ટોપિક છે, બરાબર, એ કયો છે? તો એ છે આપણો ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્સીસ। કયો? ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્સીસ। હવે ટેન્સનું આપણે ઇન્ટ્રોડક્શન મેળવવાનું છે, અને જે પ્રમાણે તમે જોઈ શકો છો ને, મસ્ત મારું નામ છે, જો છે ને, બરાબર। ચાલો તો શરૂ કરીએ, આગળ વધીએ। હવે સૌથી પહેલી વાત એ કે ટેન્સ એ છે શું અને કામ ક્યાં લાગે છે। સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે, કાળને સમજતા પહેલાં કાળ છે શું અને ક્યાં કઈ રીતે અસર કરે છે એ આપણા માટે સમજવું જરૂરી છે। મિત્ર પછી એવું થાય, આ તો પહેલાં જેવું હતું, ખુરશીના પાયા નથી પણ ખુરશી પર બેઠા છે, જે શક્ય નથી, બરાબર, ડાયરેક્ટલી। અત્યાર સુધી ધોરણ 10 સુધીમાં આવતા ને, હજી ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હશે, સર અમે એવું જ કરીએ કે ભાઈ તમને વાક્ય આપેલું છે, બરાબર, હવે આઈ છે, આઈની સાથે વાક્ય તમારે જે અર્થમાં કેવું છે તમને એ ખબર છે, વોઝ અથવા વર તમારે લગાડવાનું છે, બરાબર। તો બેમાંથી આઈ વોઝ સાંભળવામાં સારું લાગે છે, આઈ વર નહીં, સાંભળવામાં સારું નથી લાગતું, આઈ વોઝ સાંભળવામાં સારું લાગે, વોઝ લખીને આવતા રહે, બરાબર ને। જો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા, સર તમને કેમ ખબર? કારણ કે એક સમય સુધી હું પણ એવું કરતો હતો, બરાબર। પણ જ્યારે તમે કાળને સમજી લો છો ત્યારે એ વસ્તુ કરવાની જરૂર પડતી નથી, ઓકે। અને એ આપણે સમજીશું અહીંયા, ઓકે। આજે આપણે કાળ વધારે ડિટેલમાં સમજવાનો નથી, સો ડોન્ટ વરી, આજે આપણે એનું બેઝિક્સ મેળવવાનું છે કે કાળ છે શું, કેટલા કાળ છે, કઈ રીતે કાળની રચના થયેલી છે। આપણે ખબર છે ને 12 કાળ છે, એ 12 કાળની રચના કઈ રીતે, સર 12 કાળ બન્યા કઈ રીતે, એ પણ આપણે અહીંયા ઓળખવાનું છે। ચાલો પહેલાં સમજીએ કે કાળ છે શું। તો અહીંયા જો અમે ઇંગ્લિશમાં એક વ્યાખ્યા આપેલી છે, અ ટેન્સ ઇઝ અ ફોર્મ ઓફ ધ વર્બ ધેટ અલાઉઝ યુ ટુ એક્સપ્રેસ ટાઈમ।
કે ટેન્સ કાળ એ શું છે, એક એવું સ્વરૂપ છે શેનું, ફોર્મ ઓફ ધ વર્બ, કે ક્રિયાપદના માટેનું એક એવું સ્વરૂપ રજૂ કરે છે કે જે આપણને ક્રિયા કયા સમયે થઈ રહી હતી, થઈ રહી છે કે થઈ હશે, મતલબ ક્રિયાનો સમય દર્શાવવાનું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ, ધ ટેન્સ ઓફ ધ વર્બ ટેલ્સ અસ when an event or something existed or when a person did something. કે આ કાળ છે એ આપણને શું રજૂ કરે છે, ક્રિયાપદના મદદથી, કે એ ક્રિયા કયા સમયે, બરાબર, એ ઘટના કયા સમયે શું થઈ છે, અસ્તિત્વ ધરાવતી હતી, મતલબ કયા સમયે બની હશે, હતી કે છે, આ વસ્તુ આપણને ટેન્સ રજૂ કરે છે. હવે સર આમાં અમારે એક ડાઉટ છે, તમે આગળ અમને એમ કીધું હતું પહેલા વિડીયોમાં કે તમને બધી પીડીએફ મળશે, અહીંયા જે પીડીએફમાં અમે ભણાવશું એ પીડીએફ મળશે, તો સર અમને મળશે? હા મળશે, ડોન્ટ વરી, બરાબર. તો આ પીડીએફ તમને લાસ્ટમાં મળશે. લાસ્ટમાં ક્યારે, હમણાં હું આગળ કહીશ. ઓકે, અને કઈ રીતે મળશે એ પણ હું તમને કહું છું. ચાલો આપણે પહેલાં આપણે કમ્પ્લીટલી સમજી લઈએ. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે એ જોવાનું છે, ટેન્સ આપણે જોઈ તો લીધો, એ તો સમજી લીધો કે ટેન્સ છે શું, તો આપણને ખબર પડી ગઈ ટેન્સ એટલે કે કાળ એ એક કોઈ પણ ક્રિયાનો સમય દર્શાવવા માટેનો એક આધાર છે, કે જેના આધારે ક્રિયાનો અર્થ એટલે કે વાક્યનો અર્થ અને ક્રિયાનો અર્થ આપણે સમયને અનુલક્ષીને રજૂ કરવામાં મદદરૂપ થાય છે. ઓકે, ચાલો હવે પહેલાં તો હું એમ કહું, બરાબર, કે આપણે અહીંયા ટેન્સની રચના કઈ રીતે થઈ છે. આપણને એ ખબર છે કે આપણે કાળ કેટલા છે, તો કે ટોટલ 12 કાળ છે ને, બરાબર. કેટલા? આપણે ટોટલ 12 કાળ છે. એક મિનિટ, આપણે અહીંયા નહીં, અહીંયા લખીએ, બરાબર. ટોટલ 12 કાળ આપણે ટોટલ ભણવામાં આવે છે. આ ટોટલ 12 કાળ છે, પણ 12 કાળ છે કઈ રીતે, બન્યા કઈ રીતે? હવે આ 12 કાળ છે ને એની રચના કઈ રીતે થઈ એ આપણે સમજવાનું છે. જો લખેલ છે ટેન્સની રચના. ઓકે, હવે અમે એક સૂચન લખીએ, જો ટેન્સ અથવા કાળની રચના 2 બાબતોના આધારે થાય છે. કેટલી બાબતોના આધારે? 2 બાબતોના આધારે. કઈ 2 બાબતો? પહેલું કે જે છે કાર્ય અથવા ક્રિયાના ભાગની મદદથી, એનો આધાર છે, એના આધારે. અને બીજું સમયના ભાગે. કાળ છે ને, કોઈ પણ કાળ, 12 કાળ છે ને, 12 કાળને તમે જો આમ 2 સ્વરૂપમાં ભાગ પાડો ને, અલગ અલગ પાડવા જાઓ ને, તો આ 2 ભાગમાં વહેંચાયેલા છે. આ 2 ઉપર આધાર રાખે છે. એક છે કાર્યના ભાગ પર અને એક છે સમયના ભાગ પર. સર આ કઈ રીતે ખબર ન પડી? ચાલો ડિટેલમાં સમજીએ, બરાબર. હવે ડિટેલમાં સમજીએ ને તો પહેલું આપણે કહ્યું છે કાર્ય અથવા ક્રિયાના ભાગ, બરાબર. કયા ભાગ? કાર્ય અથવા તો ક્રિયાના ભાગ. હવે કાર્ય અથવા ક્રિયાના ભાગ જો આપણે જોવા જઈએ ને તો એમાં 4 ભાગ પડે. સર પહેલાં અમને સમજાવો કે ક્રિયાના ભાગ 4 કઈ રીતે? જો કોઈ પણ કાર્ય છે ને એ 4 સ્વરૂપમાં હોય. તમે કોઈ પણ કાર્ય સ્ટાર્ટ કરો, બરાબર, એટલે પહેલું એ સ્ટાર્ટ થાય, બીજું એ ચાલુ હોય, ત્રીજું એ પૂર્ણ થાય, અને ત્રીજું એ ચાલુ હોય છે પણ પૂર્ણ ગમે ત્યારે થઈ શકે. આ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, બરાબર. સેમ વસ્તુ અહીંયા છે. કાળમાં જે ક્રિયા છે ને એ ક્રિયા 4 ભાગમાં વહેંચાય છે. એક છે સિમ્પલ, કે જે આ સામાન્ય છે, શરૂ થઈ ચૂકી છે ગમે ત્યારે, બરાબર, પણ આપણા માટે કેવી છે? નોર્મલ, બરાબર. આપણે એ બીજી વસ્તુ કે આપણે સેકન્ડ, આ કયું છે? સિમ્પલ એટલે કે સાદો. ઓકે, હવે આ સિમ્પલ છે એ પહેલું થયું સાદું. બીજું કન્ટિન્યુઅસ, ક્રિયા આમાં શરૂ થાય છે. ઓકે, આમાં શું થાય છે? ક્રિયા શરૂ થાય છે. અને આમાં શું છે? ક્રિયા કન્ટિન્યુ થાય છે, મતલબ એ ચાલુ રહે છે. ક્રિયા કેવી રહી છે? ચાલુ. ક્રિયા ચાલુ થયા બાદ એ ગમે તે સમયે ચાલુ પણ હોઈ શકે. જેમ કે આપણો વિડીયો છે, બરાબર, એ તમે સ્ટાર્ટ કર્યું તો એ સમયે ક્રિયા ચાલુ થઈ, અને અત્યારે એ ચાલુ છે, વિડીયો તમારે ચાલુ છે, મતલબ એ ક્રિયા થઈ રહી છે. તો એના માટે આ બીજો ભાગ ક્રિયા ચાલુ હોય. ત્રીજો કે જે કયો છે? પૂર્ણ છે, મતલબ હવે વિડીયો પૂર્ણ થઈ જાય ને. વિડીયો ટૂંક સમયમાં આપણે તમે જોશો, આગળ વિડીયોનો એન્ડ તમે જોશો, એન્ડ તરફ, એટલે વિડીયો ત્યાં કેવો થઈ જાય? સમાપ્ત. ચાલ્યા તો રાખવાનો નથી, પૂરો થશે ને, તો ક્રિયા પૂર્ણ થાય. અને ચોથો ભાગ કે પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે જેને આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ. હવે ચાલુ પૂર્ણની વાત કરીએ તો ક્રિયા અત્યારે ચાલુ છે, જેમ કે આ વિડીયો અત્યારે ચાલુ છે, લેક્ચર આપણો અત્યારે ચાલુ છે, પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે ને. તો ક્રિયા ચાલુ હોય પણ પૂર્ણ થવાની હોય. તો આ થયો ચોથો ભાગ.
આ કયો થયો? કાર્ય અથવા ક્રિયાના ભાગમાં. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો બીજો રૂપ છે એ કયો છે? સમયના ભાગમાં. કોના ભાગમાં? સમયના ભાગમાં. સર સમયના ભાગ કઈ રીતે? સિમ્પલ, જે આપણે વર્ષોથી આપણે સાંભળીએ છીએ, આપણા ધર્મોમાં પણ લખેલ છે અને શ્રી કૃષ્ણએ પણ કીધેલું છે. બરાબર? કયા કયા? 3 ભાગ. પહેલું પાસ્ટ, ભૂત. આપણે પાસ્ટ એમ કહીએ ને એટલે એમ કે ભૂતકાળ. ભૂતકાળનું કહેવાય એને ભૂત જ કહેવાય. ભૂત મતલબ જે વીતી ગયેલો સમય છે. બરાબર? કાળ શબ્દ તમે ત્યારે લગાડી શકો જ્યારે ટેન્સ શબ્દ એની પાછળ લગાડ્યો હોય ત્યારે. ત્યાં સુધી એને ભૂત કહેવાય. પાસ્ટ એટલે કે ભૂત, કે જે વીતી ગયેલો છે સમય, એ જે પાછો આવવાનો નથી. સમય જે વયો ગયો એ જતો રહ્યો. બરાબર? બીજું છે પ્રેઝન્ટ, કે જે અત્યારે છે. અત્યારે છે એ તમારા હાથમાં છે. પ્રેઝન્ટ. બરાબર? જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં વર્તમાન, કે જેમાં આપણે અત્યારે રહીએ છીએ. અને ત્રીજું છે ફ્યુચર, જેને આપણે કહીએ છીએ ભવિષ્ય. ઓકે, હવે ભવિષ્યની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો ભવિષ્ય કેવું, કોનું, ક્યારે, શું છે એ આપણને ખબર હોતી નથી. અને જેટલું તમે એમાં ડિટેલમાં જાઓ એટલું તમારું ટેન્શન વધે. ઓકે, તો આ સમય 3 ભાગમાં વહેંચાયેલો છે. એક કે જે વીતી ગયો છે, એક કે જે સમય ચાલે જ રહ્યો છે, અને ત્રીજો જે સમય આવવાનો છે. હવે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે આ 4 ભાગ અને આ 3 ભાગ મળીને શેની રચના કરે છે? 12 કાળની રચના કરે છે. સર કઈ રીતે સમજાવો? તો ચાલો તમને સમજાવી દઉં. જો અહીંયા આપણે મસ્ત એક કોષ્ટક આપેલું છે. મેં તમને શું કીધું હતું? 4 ભાગ કાર્યના અને 3 ભાગ સમયના. હવે બધાને ભેગા કરીએ તો પહેલું છે પ્રેઝન્ટ, બીજું છે પાસ્ટ અને ત્રીજું છે ફ્યુચર. ઓકે, હવે આની અંદર તમે જોવા જાઓ તો પ્રેઝન્ટ કોઈ પણ વર્તમાન છે ને એ કાર્ય વર્તમાનમાં સ્ટાર્ટ થયું હોય, વર્તમાનમાં ચાલી પણ રહ્યું હોય એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પછી વર્તમાનમાં પૂર્ણ પણ થયું હોય એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ, અને વર્તમાનમાં ચાલુ હોય પણ ટૂંક સમયમાં પૂર્ણ પણ થવાનું એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. સર આના વિશે અમને ડિટેલમાં તો જણાવો. ડિટેલમાં આપણે આના પછીના વિડીયોમાં દરેક કાળની ડિટેલમાં સમજવાનું છે. ઓકે, એ વિડીયોઝ લાંબા નહીં હોય પણ એમાં તમને સમજ બધી પડી જશે. એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, કઈ રીતે એને ઓળખવા, એને કઈ રીતે યાદ રાખવા, ચેન્જીસ કરવાનો થાય તો ક્યાં ક્યાં કયા કયા ચેન્જીસ આવે, બધું આપણે ડિટેલમાં દરેક કાળને એક શોર્ટ વિડીયોઝમાં જોશું. ઓકે, હવે આ થયા પ્રેઝન્ટના 4 કાળ. જો તમારા 4 કાળની રચના થઈ ગઈ. કયા કયા? સિમ્પલ પ્રેઝન્ટ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ 4 કાળ તમારા બની ગયા. સેમ એવી જ રીતે પાસ્ટ છે. સિમ્પલ પાસ્ટ, પછી પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ બીજા 4 કાળની રચના થઈ ગઈ. 4 ને 4 8 કાળ બની ગયા. અને પછી આવે છે ફ્યુચર. સિમ્પલ ફ્યુચર, ફ્યુચર કન્ટિન્યુઅસ, પછી પરફેક્ટ ફ્યુચર, પછી ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, આ 8 કાળ ને બીજા આ 4 કાળ. ટોટલ કેટલા કાળની રચના થઈ ગઈ? 12 કાળની રચના ઓલરેડી થઈ ચૂકી છે. તો આવી રીતે તમારા ટોટલ 12 કાળની રચના થાય છે. હવે આ 12 કાળની વાત કરીએ ને તો એને આપણે ડિટેલમાં નામ જાણી લઈએ, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. ઓકે, હવે ટાઈપ્સ ઓફ ટેન્સીસ. ટોટલ કેટલા પ્રકારના કાળ છે? ટોટલ કેટલા પ્રકારના કાળ છે? મેં કીધું એ પ્રમાણે 12 પ્રકારના કાળ છે. આ 12 કાળ આપણે સમજવાના છે અને આ 12 કાળ આપણા માટે જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, કાળ ઉપર જેટલું તમારું ફોકસ વધારે રહેશે, વધારે વ્યવસ્થિત તમે સમજી શકશો, બરાબર, એ આપણે માટે વધારે સારું રહેશે. કારણ કે એના આધારે આપણા ગ્રામરના મોસ્ટલી ટોપિક, જેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે તમને બહુ અઘરું લાગે છે ને, કાળ તમને ઓળખતા આવડી ગયું ને, તમને મજા આવી જશે. એ ટોપિક તમારા માટે એકદમ રમત જેવો થઈ જશે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ છે, બરાબર, બીજા પણ ઘણા ટોપિક્સ છે. ઇવન એ ત્યાં સુધીનું કે તમને જે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવામાં તકલીફ પડે છે ને, આના આધારે આ કાળ તમે કમ્પ્લીટલી સમજીને યાદ રાખી લેશો ને તો તમારે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે સર અમને વાક્ય બનાવતા નથી આવડતું, એ પણ આવડી જશે. ઓકે, તો આપણે શરૂ કરીએ. ચાલો, પહેલો છે પ્રેઝન્ટ ટેન્સ. કયા કાળ છે? પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સમાં 4 પ્રકાર. પહેલું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે ધ કેમ લગાડ્યો આગળ?
ચાલો, કેટલા વિદ્યાર્થીઓને ખબર છે કે ધ શું કામ લખાય? કોમેન્ટમાં જણાવો. આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ. બરાબર, અત્યારે તમને ખબર હોય તો તમારે કહેવાનું છે કે આપણે બધા કાળની આગળ ધ શું કામ લખવું જરૂરી છે અને એના નામની આગળ ધ શું કામ લાગે છે. ઓકે, તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ સાદો વર્તમાન કાળ. વર્તમાન જ કાળ, પણ કેવો? સાદો, જે આપણી રોજિંદી ક્રિયાઓને રજૂ કરતો હોય છે. બરાબર, પછી આવે છે બીજું ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ વર્તમાન કાળ. બે કાળ થયા. પ્રેઝન્ટ ટેન્સનો ત્રીજો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, ચોથું ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર છે. આ 4 નહીં, આ આપણે 12 સમજવાના છે ડિટેલમાં. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ટાઈપ્સ ઓફ ટેન્સીસમાં બીજો પ્રકાર જે કયો છે પાસ્ટ ટેન્સીસ. પાસ્ટ ટેન્સીસમાં પણ સેમ. પહેલું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. બીજું ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. ત્રીજું છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ પૂર્ણ ભૂતકાળ. અને ચોથું જે છે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 12 કાળમાંથી તમને સૌથી વધારે હેરાન કરે એવા કાળ કયા છે ખબર? 2 છે. કયા? 2 કાળ છે જે તમને ઓળખવામાં અને અમુક જગ્યાએ થોડીક પ્રોબ્લેમ આપશે. કયા? એક તો છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, જ્યાં સ્ટાર કરી દઈએ આપણે. બરાબર, ચમકતા તારા છે આ, કારણ કે આજ આપણને થોડાક અંશે હેરાન કરશે. અને બીજો પ્રેઝન્ટમાં છે, કયો? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, આ કયા? આ 2 કાળ છે જે તમને હેરાન કરશે. ચાલો આગળ વધીએ. સિમ્પલ. બરાબર, હવે આવે છે ટાઈપ્સ ઓફ ટેન્સીસની અંદર ત્રીજો પ્રકાર, કયો? ફ્યુચર ટેન્સ. ઘણા વિદ્યાર્થીઓને છે ને ફ્યુચરનો સ્પેલિંગ યાદ નથી રહેતો, કન્ફ્યુઝ રહેતો હોય છે. અત્યારે 10મા વાગ્યા એટલે યાદ રહેતો જ છે. બરાબર, પણ જો સ્પેલિંગની વાત આવી છે ને, તો ઘણા ઇંગ્લિશની અંદર ઘણા સ્ટુડન્ટ્સને બધું આવડતું હોય, પણ એ મિસ્ટેક ક્યાં કરે છે? માર્ક્સના ક્યાં કટ થાય છે? સ્પેલિંગને લીધે. બરાબર, સ્પેલિંગને લીધે એના માર્ક્સ કટ થતા હોય છે, કારણ કે સ્પેલિંગ ખોટા લખાતા હોય. અને સ્પેલિંગ ખોટા લખાય એટલે વાક્યનો અર્થ શું થાય? બદલાય છે. ઓકે, અને વાક્યનો અર્થ બદલાય એટલે આપણે માર્ક્સ એની અંદર મળે નહીં. ચલો, તો હવે તમને એક ટ્રીક આપું. બરાબર, જો હવે તમને એક ટ્રીક આપું છું કે જેની મદદથી તમે શું કરી શકો છો? ટેન્સીસ કે કોઈ પણ સ્પેલિંગ હોય તમને યાદ રાખી શકો. ચાલો, હવે આપણે એક સ્પેલિંગ લઈએ, જેમ કે છે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસના સ્પેલિંગમાં ઘણા સ્ટુડન્ટ્સને બહુ કન્ફ્યુઝન રહેતું હોય છે. ચાલો, જો સ્પેલિંગને છે ને તમે 3 થી 4 રીતે યાદ રાખી શકો. પહેલું છે ગોખીને. ગોખીને મતલબ બસ રટી લો, એને આપણે રટીને પણ કહી શકાય. બરાબર, પહેલું છે તમે રટીને એને યાદ રાખી શકો. બીજું એને રમૂજી બનાવીને. કેવા બનાવીને? ફની બનાવીને. બરાબર, આપણે સ્પેલિંગને કેવા બનાવીને? ફની બનાવીને. ત્રીજું કે તેના ભાગ પાડીને. બરાબર, આપણે એને એક નામ આપી દઈએ. ઓકે, એને આપણે શું આપી દઈએ? નામ આપી દઈએ. શું નામ આપીએ? ચાલો, ભાગલા પાડો, યાદ રાખો. ભાગલા પાડો, યાદ રાખો નીતિ. બરાબર, હવે આની સાથે ચોથી રીત જોડાયેલી છે, સમજીને. ખાલી સમજવાથી યાદ નથી રહેતું, જો કે તમારે કંઈક ને કંઈક એવી રીત બનાવવી પડે છે. બરાબર, હવે આ કન્ટિન્યુઅસ શબ્દ છે ને, એમાં તમારે માન લો આ કન્ટિન્યુઅસનો સ્પેલિંગ તમારે યાદ રાખવો છે ને, તો હું તમને એક ટ્રીક આપીશ. ચાલો, બરાબર, હવે મને એક સવાલનો જવાબ આપજો. તમે ટીનુને ઓળખો છો? હા કે ના? કોમેન્ટમાં જણાવજો. તમે ટીનુને ઓળખો છો? સર, અમારા ઓલા કાકાના બાપાના દાદાના છોકરો. અરે ભાઈ, એ ટીનુની વાત નથી થતી. તમે કોઈ સામાન્ય રીતે, ચાલો એ ટીનુ હશે તમારે. બરાબર, તમે ટીનુને ઓળખતા નથી એટલે તમે શું પૂછો છો? ટીનુ કોણ? ટીનુ, જો કોન્ટિન્યુ. અહીંયા સુધીનો સ્પેલિંગ તમારો કમ્પ્લીટ થઈ. કોન્ટિન્યુ તો કે ઓ અઝ
કન્ટિન્યુઅસ, આખો સ્પેલિંગ તમારો મોઢે થઈ ગયો, ખાલી વાત ને જેમ જેમ નોર્મલી વાતચીત કરતાં કરતાં કન્ટિન્યુઅસ. બીજો સ્પેલિંગ આપણે એક લઈએ, લેંગ્વેજ. લેંગ્વેજના સ્પેલિંગમાં થોડીક ક્વેરી રહેતી હોય છે, બરાબર. હવે આ સ્પેલિંગ છે ને લેંગ્વેજનો સ્પેલિંગ, તો એને સર આપણે આ ફની બનાવીને એને ભાગલા પાડીને બે એકારે થઈ શકે, થઈ શકે, બરાબર. જેમ કે લેંગ્વેજ છે, બરાબર, તો એના બે ભાગ પાડી નાખો. જુઓ તમને ક્યાં સુધીનો મજા આવે એવો શબ્દ લાગે છે, લંગુ એજ. લંગુ અને એજ, લેંગ્વેજ. આ ખાલી યાદ રાખવા માટે, જ્યારે તમને સ્પેલિંગ યાદ નથી રહેતા ને તો તમે યાદ રાખવા માટે આવી રીતે એને કરી શકો છો, પણ એનું પ્રોનાઉન્સિએશન હંમેશા વ્યવસ્થિત જ થવું જોઈએ. ભલે તમે લંગુ એજ યાદ રાખો, બરાબર, પણ એને બોલવાનું હંમેશા શું, લેંગ્વેજ. નહીંતર કહેશે કોણે શીખવાડ્યું, સુશીલ સરે શીખવાડ્યું. અરે ભાઈ મેં સ્પેલિંગ યાદ રાખવા માટે શીખવાડ્યું, તેને બોલવાનું એવી રીતે નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે નેક્સ્ટ આપણે છે તો કે ભાઈ ફ્યુચર ટેન્સ છે, તો ફ્યુચર ટેન્સમાં કેટલા ભાગ પડે છે, 4 ભાગ પડે છે, બરાબર. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને આપણે કહીએ છીએ સાદો ભવિષ્યકાળ. બીજું છે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, જે છે આપણો ચાલુ ભવિષ્યકાળ. ત્રીજું છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, જે આપણો કેવું કહેવાય છે, પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. ચોથું છે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અને આ ભવિષ્યકાળ છે ને એમાં તમારે યાદ રાખવામાં મજા આવશે. સર કેમ મજા આવશે? એટલે અમને સમજાણું નહીં. મજા આવશે એટલે કે તમને મજા આવશે. ક્યારે, કઈ રીતે, એ તો કહો અત્યારે કહી દે તો પછી શેની મજા આવે, બરાબર. ચાલો હજી એક વસ્તુ જે આપણા કાળ માટે સમજવી જરૂરી છે, બરાબર. આપણે કાળને યાદ રાખવા માટે સમજવી જરૂરી છે, અને એ છે કયું, વર્બ અને હેલ્પિંગ વર્બ, બરાબર. હવે વર્બ અને હેલ્પિંગ વર્બ સર આ કઈ રીતે જરૂરી છે અને આ હોય છે શું? ચલો, વર્બ એટલે શું થશે, એને આપણે ગુજરાતીમાં કહીએ ક્રિયાપદ, અને હેલ્પિંગ વર્બ જેને કહીએ શું, સહાયકારક ક્રિયાપદ, બરાબર, સહાયકારક ક્રિયાપદ. હવે ગુજરાતી ભાષા છે ને વિદ્યાર્થી મિત્રો, આપણી માતૃભાષા બહુ જોરદાર છે, એકદમ આમ કંઈ ઘટે નહીં એમ. સર કેમ એવું કહો છો? ગુજરાતી ભાષા છે ને એમાં જેટલા પણ શબ્દો છે ને એ ક્યાંક ને ક્યાંક આપણને એના શબ્દના આધારે તમે ડાયરેક્ટ એના કન્ક્લુઝન પર પહોંચી શકો કે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એનો અર્થ શું થાય છે, બરાબર. સેમ બેઝિક અહીંયા લાગુ પડે છે. ક્રિયાપદ કયા બે ભાગ પડે? ક્રિયાપદ શબ્દ છે ને બે ભાગથી બનેલો છે, એક છે ક્રિયા અને બીજું છે પદ. ક્રિયાનો અર્થ શું થાય? કોઈ પણ કાર્ય અથવા તો પ્રવૃત્તિ, બરાબર. અને પદનો અર્થ શું થાય? શબ્દ. એટલે હવે આને આપણે આખા શબ્દને સમજવો હોય ને તો એના આધારે આપણને વર્બ સમજાય છે કે એવો શબ્દ કે જેના આધારે તમે કઈ ક્રિયા કે કયું કાર્ય કે કઈ પ્રવૃત્તિ બનવાની છે, થવાની છે, થઈ રહી છે એ બધી ખબર પડી જાય, એવા શબ્દને આપણે શું કહીએ? ક્રિયાપદ કહીએ, બરાબર. હવે આ તો થઈ ક્રિયાપદની વાત, પણ આનું ઉદાહરણ આપણે લેશું, ક્રિયાપદને સમજીશું વધારે ડિટેલમાં જ્યારે આપણા ચાલુ કરીશું ત્યારે. અને એની સાથે એના રૂપ કેટલા છે, કઈ રીતે એના રૂપ યાદ રાખવા, આ બધી વસ્તુ આપણે શું કરીશું? સમજીશું. ઓકે, ચાલો હવે આગળ વધીએ, બરાબર. તો હવે જો અહીંયા આપણે કહ્યું છે સહાયકારક ક્રિયાપદ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? હેલ્પિંગ વર્બ કહીએ છીએ, બરાબર. હવે હેલ્પિંગ વર્બની વાત કરીએ ને તો સહાયકારક ક્રિયાપદ, જો એના નામમાં જ છે સહાયકારક, એટલે કે મદદરૂપ. કેવો છે? મદદરૂપ. એવો ક્રિયાપદ કે જે આપણને શું કરે છે? મદદરૂપ થાય છે, બરાબર. અને મદદરૂપ થાય છે મતલબ કઈ રીતે? તો કે એ આપણને મદદરૂપ થશે શેમાં? કાળને ઓળખવા. શેમાં? કાળને ઓળખવા. સર કઈ રીતે?
એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર કે જ્યારે આપણે કાળને સમજવાનું શરૂ કરીશું. ફિલહાલ માટે હવે વાત થાય છે કે આ પીડીએફ સર અમને ક્યાંથી મળશે અને કઈ રીતે મળશે. ડોન્ટ વરી, આ પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દીધેલી છે. એ લિંક પર ક્લિક કરી તમે આ કમ્પ્લીટ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, જેથી કરીને રિવિઝન વખતે અથવા જ્યારે તમારે યાદ રાખવાનું છે એ સમય તમારા માટે શું બની શકે, એ અસરકારક રીતે કામ લાગી શકે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને બને એટલા તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો, જેથી કરીને તમારા એવા ફ્રેન્ડ્સ કે જે ઇઝીલી પાસ થઈ શકે અને એની સાથે સાથે જે ટ્યુશન જવાનું કે કોઈ પણ રીતે અફોર્ડ નથી કરી શકતા, એ અહીંયા ઓનલાઈન કમ્પ્લીટ લેક્ચર્સ જે આપણો ફૂલ કોર્સ ચડવાનો છે, ફરી એકવાર યાદ અપાઈ દઉં તમને, ધોરણ 9 અને ધોરણ 10 બરાબર, આ બંને અથર્વ બેચ અને અગત્ય બેચ, આ બંનેના પૂરેપૂરા મુખ્ય વિષયો જે 4 ઇંગ્લિશ, SS, મેથ્સ અને સાયન્સ, આ 4 સબ્જેક્ટનો પૂરેપૂરો કોર્સ આપણે સંપૂર્ણપણે ફ્રી આપણે ઓનલાઈન રાખેલો છે. અને બીજી પણ ઘણા ફાયદાઓ છે, જેનો વિડીયો મેં તમને કીધું પહેલો વિડીયો, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે, ત્યાંથી તમે તે જોઈ શકો છો બરાબર, અથવા તો પ્લેલિસ્ટની લિંક પણ આપણે આપેલી છે. હવે આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને એવા વિદ્યાર્થીઓ કે જેના ઉપર બહુ મોટી જવાબદારીઓ છે પોતાના ઘરની, કે જે પોસિબલી સમય ફાળવી શકતા નથી પોતાના ભણતરને બરાબર, એના સુધી પહોંચે અને એ પણ આગળ વધે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ. Enough for today and have a great day.